અંકલેશ્વરમાં કુદરતના કોપ અને ભારે વરસાદ વચ્ચે એક એવી હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે જેણે સાબિત કરી દીધું છે કે મુશ્કેલીના સમયે આજે પણ માનવતા જ સૌથી મોટો ધર્મ છે। અંકલેશ્વર નજીક આવેલ પિરામણ બ્રિજ નીચેથી પસાર થતી આંબલા ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી। ખાડીના પાણી ભયજનક સપાટી વટાવીને આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા હતા। આ જ ધસમસતા અને કાળમુખા પાણીના વહેણની ગંભીરતા સમજ્યા વિના રસ્તો પાર કરવાનો પ્રયાસ કરી રહેલ એક ટવેરા ગાડી અચાનક ખાડીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી। પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે જોતજોતામાં ગાડી તણાવા લાગી હતી અને તેમાં સવાર બે ઈસમો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા। ચારેય તરફ ઉછળતા પાણી વચ્ચે ગાડીમાં ફસાયેલા બંને યુવાનોનો શ્વાસ તાળવે ચોંટી ગયા હતા અને જીવ બચાવવો અશક્ય લાગી રહ્યો હતો। આવા કટોકટીના સમયે જેને રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક થઈ હતી। જ્યારે આ બંને અજાણ્યા લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે પિરામણના સ્થાનિક રહીશ અને આઝાદ શટલના માલિક ફારૂકભાઈ તથા મહેમૂદભાઈની નજર આ દિલધડક દ્રશ્ય પર પડી હતી। પોતાની જિંદગીની સહેજ પણ પરવા કર્યા વિના માત્ર સામે દેખાતા બે માસૂમ જીવોને બચાવવાની પ્રબળ તમન્ના સાથે આ બંને વીરોએ કંઈ પણ જાતના વિલંબ વિના ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું। પોતાના જીવને ભારે જોખમમાં મૂકીને ખાડીના તીવ્ર સામે પ્રવાહ તરીને તેઓ ફસાયેલી ટવેરા ગાડી સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ અદ્ભુત સાહસ, ધૈર્ય અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને તેમણે ગાડીમાં ફસાયેલ બંને ઈસમોને સુરક્ષિત રીતે બહાર કાઢી કાંઠે પહોંચાડ્યા હતા। જ્યારે તે બંને ઈસમો સુરક્ષિત રીતે બહાર આવ્યા ત્યારે તેમની આંખોમાંથી વહેતા અશ્રુ માત્ર ભયના નહોતા પરંતુ ફારૂકભાઈ અને મહેમૂદભાઈ પ્રત્યેના અસીમ આભાર અને લાગણીના હતા। આજના યુગમાં જ્યાં અકસ્માત કે હોનારત સમયે લોકો મદદ કરવાને બદલે મોબાઈલમાં વિડીયો ઉતારવામાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યાં પિરામણના આ બંને જાબાઝ સપૂતોએ બીજાનો જીવ બચાવવા પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું। ફારૂકભાઈ અને મહેમૂદભાઈના આ અસાધારણ સાહસિક અને માનવતાભર્યા કાર્યની જાણ થતાં સમગ્ર અંકલેશ્વર અને પિરામણ ગામમાં તેમની ભરપૂર પ્રશંસા થઈ રહી છે અને સૌ કોઈ આ બે રિયલ હીરોને સલામ કરી રહ્યા છે। अपने मेरे को पिरामल गाँव में यहाँ रहता हूँ। मैं बिल्डिंग के ऊपर से देखा ये गाड़ी अंदर वो आ गई थी पानी में, तो फिर मैं तुरंत वहाँ से भाग के आया और ये दो भाई अंदर थे, उनको वहाँ से मैं निकाल के लेके आया। पिरामल आमला खाड़ी में ये हुआ था नीचे और वहाँ के सामने से घर से देख रहे थे, तो एकदम बोले दो जन है, तो बंदा फटाफट भाई आए भागते हुए और वहाँ पहुँचे, उनको दो जन को, एक भाई को और एक जन को निकाल के लेके आए पिरामल आमला खाड़ी में।